રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાએ દેખા દીધી। મનહરપુરામાં દીપડાને પકડવા પાંજરા મૂકવામાં આવ્યા। આજી ડેમ કાંઠે ગઈકાલે રાત્રે દીપડો દેખાયો હતો। દીપડાને નજીકથી જોયાનો ખેડૂતે દાવો કર્યો। ખેતરમાં કામ કરતી વખતે દીપડો જોયાનો દાવો કરવામાં આવ્યો છે। બહુ જ પરિસ્થિતિ નબળી છે। શું થઈ જાય? કેવો ડર લાગે? બહુ જ ડર લાગે છે। રાતનું અમારે વાહુ આવવું હોય તો માલ તો રેટા હોય। તો તમે એકલા આવો છો કે પછી બધે ભેગા થઈને? અમે બે ભાઈ આવી છીએ। શા માટે બે ભાઈને આવવું પડે? બે ભાઈ બીક તો લાગે ને, ડર તો લાગે ને। અહીંયા રસ્તામાં જોઈએ 6 વાગે 7 વાગે ત્યાં આવી જાય થોડા દીએ। પછી શું થઈ છે? પાવાનામાં વાડીને આજુબાજુમાં રખડે। તમે શેનું વાવેતર કર્યું છે? ઘઉં છે, ઝાડ છે। પાણી વાળવા જવું કે નથી જતા? પાણી કેવી રીતે વાળવા જવું? ઝાડમાં ને ઘઉંમાં ને એમાં જોઈ ઘઉં તો નીકળી ગયા, ઝાડ છે ત્યાં ઝાડમાં રહીએ છે, કેવી રીતે પાણી વાળવા જવું? અત્યારે તો બહુ જ ડર લાગે। શું થઈ છે? હું માલ અહીંયા મારો માલ ઢોર છે, ત્યાં આખી રાત ને દિવસ ન્યા રહેવું પડે છે। ઘાસ વાટા જવું, ઘાસ વાટાતું નથી, ડર બહુ લાગે। ઘાસ વાટવા જાવ તો શું થઈ જાય ત્યાં અંદર ડર લાગે, અંદર મોટું મોટું ઘાસ હોય। તમે દીપડાને જોયો રો? હા, દીપડાને રૂબરૂ જોયેલ, કેવી રોજ જોઈ। શું હતી પરિસ્થિતિ? બહુ જ ગંભીર પરિસ્થિતિ હોય।